હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. પછી મર્યાદા વાટી જશે એ પછી અમને કોઈ રોકી ના શકે. એની હિંમત આપો ને છોકરીને એના કુટુંબ વાળાને. એટલે બાકીના બધા છોકરા ભણજો હો, તમે ભણવાનું સારું ભણીએ તો આપણે નોકરી કરીએ ને. કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપી ની ફરજ છે. જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. આના માટે આ વિસ્તારના માટે જે આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના એક શિક્ષકે સગીર વયની આદિવાસી વિદ્યાર્થીનીને ગણિતના દાખલા શીખવવાના બહાને તેના ઘરે બોલાવી તેણીના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. રાજપાડી ખાતે રહેતા સાજિદ હુસેન વાઝા નામનો ઈસમ રાજપાડીની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સાજિદ વાઝા નામના આ શિક્ષકના હાથ નીચે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેને ગણિતના દાખલા શીખવવાના બહાને તેના ઘરે બોલાવી હતી. દાખલા શીખવવાના બહાને તેને ઘરે એકલી બેસાડી રાખી તેના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા. તેમજ સગીરાના માતા પિતાને અપશબ્દો બોલીને યુવતીને 2 તમાચા માર્યા હતા. આ ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજિદ હુસેન વાઝા નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવાને બનાવની જાણ થતાં છેડતીનો ભોગ બનેલી યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી અને તંત્ર પાસે ન્યાયની માંગ કરી હતી. સાંસદે રાજપાડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને ભરૂચ જિલ્લાના એસપી પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને રાજ્ય ગૃહમંત્રીને પણ સવાલો કર્યા હતા. જ્યારે મનસુખ વસાવાએ પોલીસ આરોપીને છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. 3 દિવસ પહેલા રાજપાડીમાં એક આદિવાસી દીકરી 9મા ધોરણમાં, આ વર્ષે ભણી 10મા ધોરણમાં ગઈ. તેમાં એક સાજિદ વાઝા કરીને ટીચર છે, એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે. ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે. આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું, છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ. તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે. એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે. પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો, પણ રાજપાડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે. મેં હમણાં એસપીને પણ વાત કરી. એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે. કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપીની ફરજ છે. જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. પછી મર્યાદા વાટી જશે એ પછી અમને કોઈ રોકી ના શકે. જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈનો કોઈ નહીં રાખી નહીં. આદિવાસી દીકરી છે એટલે શું એને પૈસા આપીને દબાવવા માંગો છો? પોલીસ તંત્ર, આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ. બીજી બધી બાબતો ત્યાં કેમ કૂદી પડો છો? કેમ અહીંયા આવતા નથી? 3 દિવસ થાય છે, કોઈ આવતું નથી. તો એના બધા જ આગેવાનો, રાજપાડીના બધા લોકોનું અભિનંદન આપું, સલામ ભરું અને ખાસ કરીને હું સરપંચને સલામ ભરું કે એને હિંમતભેર આ પરિવારને મદદ કરી છે, આ દીકરીને મદદ કરી છે. અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી કારણ કે 2 દિવસ હું પણ બહાર હતો,
પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દેવમોંગરા બાજુ હતો, ગઈકાલે શનિ જયંતિ એટલે એ બાજુ હતી. એટલે મને આ વાતની મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું. પણ પોલીસ તંત્રને કહું છું, શિક્ષણ જગતના લોકોને પણ કહું છું, જ્યાં જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય વોચ રાખે, છોકરીઓને હેરાનગતિ કરતા હોય, ગુજરાતભરની અંદર હું તો કહું છું, આખા ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવું જોઈએ, કાઢી મૂકવા જોઈએ, આકરામાં આકરી સજા થવી જોઈએ, દીકરીઓને સલામતી આપવી જોઈએ. ભય ભૂખ ને ભ્રષ્ટાચારની વાતો કરનારા આપણે આવા લોકોને બચાવે છે કેમ?